ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ ગિયરબોક્સ કે જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ કઈ રીતે જીટીની અંદર પૂછાવાની સંભાવના રહેલી છે અને તેને સોલ્વ કઈ રીતે કરી શકાય તેના માટેની જે ગિયરબોક્સની અંદર અલગ અલગ પ્રોસિજર છે, મેથડ કઈ રીતે પૂછવામાં આવે છે અને તેને કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે, તો તેમાં આપણે એક મેથડ જે હતી તે લાસ્ટ ટાઈમ આપણે એના માટેનો એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યો હતો. આજે એક બીજી મેથડ છે કે જેમાં કઈ રીતે પૂછાઈ શકે તો તેની વિશે ચર્ચા કરીશું અને તેનો એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરીશું. આ ઉપરાંત એક બે એક્ઝામ્પલ હોમવર્કની અંદર સેલ્ફ સ્ટડી માટે પણ આપણે આપીશું. તો સૌથી પહેલાં રકમ જે છે તે જોઈ લે તો ઇન ધ ગિયર બોક્સ ક્લચ શાફ્ટ પિનિયન હેઝ 18 teeth. The number of low gear main shaft pinion has 40 teeth. The pinion shaft gear with them on the lay shaft have 44 and 22 teeth respectively. The gear ratio is 4:1. Overall diameter of the rear tire is 900 mm. If the engine running at 3000 rpm, what is the speed at vehicle in km/h in low gear? એટલે કે જો ક્લચ શાફ્ટ ગિયર ઉપર નો જે પિનિયન જે છે તેની ટીથની સંખ્યા 18 હોય અને લો ગિયર મેઇન શાફ્ટ ઉપર પિનિયનના ટીથની સંખ્યા 40 હોય, ઉપરાંત લે શાફ્ટ ઉપર જે ગિયર આપવામાં આવેલા છે અનુક્રમે તેના માટે ટીથની સંખ્યા 44 અને 22 હોય તથા ગિયર રેશિયો 4:1 અને પાછળના વ્હીલના ટાયરનો ઓવરઓલ ડાયામીટર જે છે તે 900 mm આપવામાં આવેલો છે. એન્જિન 3000 rpm ઉપર ફરતું હોય છે તો આવા કિસ્સામાં વ્હીકલની સ્પીડ લો ગિયર માટે કેટલા km/h હશે તે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા જે આપણને આપેલો છે તે લખીએ તો તેની અંદર છે TA ઇઝ ઇક્વલ ટુ 18, TB ઇઝ ઇક્વલ ટુ 44, TC 22 એન્ડ TD ઇઝ ઇક્વલ ટુ 14. કેપિટલ D diameter ઇઝ ઇક્વલ ટુ 900 mm એન્ડ એક્સેલ રેશિયો અથવા તો ગિયર રેશિયો જે છે તે 4:1 એન્ડ આરપીએમ એન્જિન ઇઝ 3000 rpm. તો ફર્સ્ટ ઓફ ઓલ ગિયર રેશિયો અથવા તો ગિયર રિડક્શન રેશિયો ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ક્લચ શાફ્ટ અપોન સ્પીડ ઓફ મેઇન શાફ્ટ. સ્પીડ રેશિયો જ્યારે શોધવું હોય તો તેને ઉપર કેટલા ટીથ આપવામાં આવ્યા છે તેની મદદથી આપણે શોધી શકીએ છીએ કે જે આપણે ગિયર બોક્સની ડિઝાઇન કરી હતી ત્યારે સૌથી પહેલાં જે રિલેશનશિપ ટોર્ક, સ્પીડ અને નંબર ઓફ ટીથ વચ્ચે જોઈ ગયા તો ત્યાંથી પણ આપણને ખ્યાલ આવી શકે છે. તો તે રીતે અહીં આપણે સ્પીડ રેશિયોની મદદથી નંબર ઓફ ટીથ જે છે આપણને આપેલા તો તે ફાઇન્ડ આઉટ કરીશું અને પછી આપણને ગિયર રિડક્શન રેશિયો જે છે ગિયર રેશિયો તે મળી શકશે. તો ગિયર રેશિયો માટેનું સૂત્રનો ઉપયોગ કર્યો છે તો અહીં એપ્લાય કરીએ તો ટીથ ઓન લે શાફ્ટ પિનિયન upon teeth on clutch shaft pinion into teeth on main shaft pinion upon teeth on lay shaft pinion. હવે લે શાફ્ટ ઉપર આપણની પાસે બે ગિયર છે કે જે લો ગિયર અને ક્લચ ગિયર સાથે કનેક્ટ કરેલા છે. તો આ બંનેના ટીથ આપણને ઓલરેડી આપેલા છે 44 એન્ડ 22. નંબર ઓફ 2 ક્લચ શાફ્ટ ઉપર ક્લચ શાફ્ટ ઉપર જે પિનિયન છે એના આપણને ટીથ આપેલા છે 18 અને મેઇન શાફ્ટ ઉપર જે લો ગિયર લગાડવામાં આવેલું છે તો તેની માટેના પણ ટીથ આપણને આપેલા છે ઓલરેડી 40. તો અહીં બધી જ વેલ્યુઓ જે છે તે આપણી પાસે અવેલેબલ હોવાથી તે આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને જે ગિયર રેશિયો માટેનું સૂત્ર જે છે તે આ પ્રમાણે થાય છે TB અપોન TA ઇન્ટુ TD અપોન TC ઇઝ ઇક્વલ ટુ 44 ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 40 ડિવાઇડેડ બાય 22. અને અહીંયા જે આપણને વેલ્યુ જે મૂકી ગિયર ટીથની તો તેની મદદથી આપણે જે કેલ્ક્યુલેશન કરવામાં આવે તો પરિણામ સ્વરૂપ જે વેલ્યુ છે તે આપણને આ પ્રમાણે મળે છે 4.44/1. એટલે કે 4.44
ગિયર રેશિયો લો ગિયર સ્પીડ માટે આપણને મળે છે. ધ ગિયર રેશિયો AR એક્સેલ રેશિયો જે છે તે આપણને ઓલરેડી એક આપેલો છે કે જે આપણને 4:1 આપેલો છે. તો હવે તે બંને ગિયર રેશિયો આપણે જે ફાઇન્ડ આઉટ કર્યો છે અને આપણી પાસે એક ગિવન ડેટાની અંદર એક્સેલ રેશિયો આપ્યો છે, તો તેની મદદથી આપણે હવે ઓવરઓલ ગિયર રેશિયો જે છે તે ફાઇન્ડ આઉટ કરીશું. તો ઓવરઓલ ગિયર રેશિયો ઇઝ ઇક્વલ ટુ GR ઇન્ટુ AR. GR માટે 4.41 અને AR માટેની વેલ્યુ જે છે તે 4. તો બંનેનો મલ્ટિપ્લિકેશન કરીશું તો આવા કિસ્સામાં આપણને અહીંયા વેલ્યુ છે તે આ પ્રમાણે મળે છે. ઓવરઓલ ગિયર રેશિયો ઇઝ ઇક્વલ ટુ 17.64. તો લો સ્પીડની અંદર જે ટાયર સુધી પાવર અથવા તો સ્પીડ પહોંચાડવા માટે, ટોર્ક પહોંચાડવા માટે જે ગિયર રેશિયો જે બે અલગ અલગ ગિયર રેશિયામાંથી વેરિએશન થઈને પહોંચે છે, તો તેનામાં ગિયર રેશિયાની ટોટલ વેલ્યુ જે છે તે 17.64 મળે છે. તો હવે આના ઉપરથી આપણે વ્હીકલની અથવા તો કારની સ્પીડ જે છે તે લો ગિયરની અંદર કેટલી મળે તે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો તેના માટે આપણી પાસે વીનું સૂત્ર અવેલેબલ છે. V ઇઝ ઇક્વલ ટુ πdn ડિવાઇડેડ બાય Z. બધી વેલ્યુ આપણી પાસે અહીં ઓલરેડી અવેલેબલ છે. પાઈ જે છે તે કોન્સ્ટન્ટ છે. ડીની વેલ્યુ આપણને 900 આપી હતી અને તેને આપણે મીટરની અંદર કન્વર્ટ કરી દઈએ એટલે આપણને મળશે 0.9 અને એન્જિનના આરપીએમ આપણને આપેલા છે 3000 આરપીએમ. એટલે ઉપર જે વેલ્યુ હશે તે આ પ્રમાણે બનશે પાઈ ઇન્ટુ 0.9 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય 17.64. બધી વેલ્યુ જે મુકાઈ ગઈ તેનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આવા કિસ્સામાં આપણને મીટર પર મિનિટની અંદર વ્હીકલની સ્પીડ જે છે તે 480.85 મળે છે. અને આપણને રકમની અંદર પણ કહેવામાં આવેલું છે કે જે વ્હીકલની સ્પીડ મળે તે કેની અંદર શોધવાની છે, કિલોમીટર પર અવરની અંદર. તો હવે આપણે એને કન્વર્ઝન કરવા માટે એને 60 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, 1000 વડે ડિવાઇડેડ કરવાનું છે. તો હવે જે વેલ્યુ મળી છે 480.85 into 60 divided by 1000, and finally in low gear car speed is 28.85 kilometer per hour. તો આ રીતે પણ એક મેથડ જે છે તે ગિયર બોક્સના ડિઝાઇન માટે એક્ઝામ્પલ જો પૂછવા હોય તો પૂછી શકાય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ. એક્ઝામ્પલ જે અહીં આપેલા છે તેની અંદર તમારે સેલ્ફ સ્ટડી માટે છે, જેમાં 3 એક્ઝામ્પલ છે તેની રકમ આ પ્રમાણે છે. ફર્સ્ટની, ઇન એ ગિયર બોક્સ ક્લચ શાફ્ટ પિનિયન હેઝ 18 teeth, low main shaft gear has 40 teeth. In pinion, which gear with them have 44 and 22 teeth respectively. The rear gear axle ratio is 5:1. Overall diameter of the rear tire is 915. If engine running at 3000 rpm, what is the speed at vehicle in low gear? અહીં ગિયર બોક્સની લો ગિયર ઉપર સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેમાં આપણને ક્લચ શાફ્ટની પિનિયન ઉપર કેટલા ટીથ છે તે આપેલા છે, જે 18 છે. મેઇન શાફ્ટ લો ગિયરની મેઇન શાફ્ટ ઉપર જે લો ગિયર છે તેની ઉપર કેટલા ટીથ છે તો કે 40 ટીથ. અને આ બંને ગિયર જે રીતે લે શાફ્ટ સાથે જોડવામાં આવેલા છે તો તેની બંનેની અનુક્રમે ટીથની સંખ્યા 44 and 22 છે. ઉપરાંત આપણને અહીંયા રિયર એક્સલનો રેશિયો જે છે તે 5:1 આપવામાં આવેલો છે અને ઓવરઓલ ડાયામીટર વ્હીલ માટે રિયર ટાયર માટેનો જે ઓવરઓલ ડાયામીટર જે છે તે 915 મિલીમીટર આપેલો છે કે જેને આપણે કન્વર્ટ કરીને મીટરમાં લેવાનો છે કે જે આ 0.915 તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો વ્હીકલ જે છે અથવા તો એન્જિન 3000 આરપીએમ ઉપર ફરતું હોય તો આવા કિસ્સામાં કાર માટે લો ગિયરની અંદર સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે. બીજો એક્ઝામ્પલ જે છે તેની રકમ હવે જોઈએ. In the gearbox, the clutch shaft pinion has 18 teeth, low gear shaft has a pinion 40 teeth. The corresponding lay shaft pinion have 44 and 22 teeth. The rear axle ratio 5:1 and the effective diameter of the rear tire is 925 millimeter. Calculate the car speed in above arrangement at the engine speed is 3500 rpm.
આ એક્ઝામ્પલની અંદર પણ આપણે વ્હીકલની લો સ્પીડ ઉપર લો ગિયરિંગ પોઝિશન ઉપર કેટલી સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેની અંદર ક્લચ શાફ્ટ ઉપર જે પિનિયન ગિયર છે તેમાં ટીથની સંખ્યા આપણને 18 આપેલી છે. મેઇન શાફ્ટ ઉપર જે લો ગિયર છે તેની ઉપર ટીથની સંખ્યા જે છે તે 40 છે. ઉપરાંત લે શાફ્ટ ઉપર ક્લચ શાફ્ટ અને મેઇન લો ગિયર માટે જે કરેસ્પોન્ડિંગ ગિયર લગાડવામાં આવેલા છે તો તેના ઉપર ટીથની સંખ્યા અનુક્રમે 44 અને 22 છે. અને બેક એક્સલ રેશિયો અથવા તો રિયર એક્સલનો ગિયર રેશિયો જે છે તે 5:1 આપવામાં આવેલો છે. જો ટાયરનો ડાયામીટર 925 મિલીમીટર હોય અને એન્જિન 3500 આરપીએમ ઉપર ફરતું હોય તો આવા કિસ્સામાં લો ગિયર ઉપર વ્હીકલની અથવા તો કારની સ્પીડ કિલોમીટર પર અવરની અંદર ફાઇન્ડ આઉટ કરવાની થાય છે. તો આ રીતે બીજો એક એક્ઝામ્પલ પણ સેલ્ફ સ્ટડીની અંદર તમારે સોલ્વ કરવાનો છે. થર્ડ એક્ઝામ્પલ ઇઝ ઇન ધ ગિયરબોક્સ ક્લચ શાફ્ટ પિનિયન હેઝ 14 teeth, low gear main shaft 32 teeth, corresponding lay shaft pinion has 36 and 18 teeth. The rear axle ratio is 3.1:1. Effective tire diameter are 730 millimeter. Calculate car speed in the above arrangement at engine speed 2500 rpm. એટલે કે ગિયર બોક્સની જે રચના લો સ્પીડ ઉપર છે તેમાં જોવા જઈએ તો ક્લચ શાફ્ટ ઉપર 14 ટીથ આપેલા છે. લો ગિયર ઉપર 32 ટીથ આપવામાં આવેલા છે. લે શાફ્ટ ઉપર 36 અને 18 ટીથ આપવામાં આવેલા છે. ઉપરાંત રિયર એક્સલ માટે ગિયર રેશિયો જે છે તે 3.1:1 આપવામાં આવેલો છે. જો વ્હીલનો ડાયામીટર જો રિયર ટાયરનો ડાયામીટર 730 મિલીમીટર હોય તો આપેલા કિસ્સાની અંદર વ્હીકલની સ્પીડ ફાઇન્ડ આઉટ કરવાની છે અને એન્જિન જે છે તે 2500 આરપીએમ ઉપર ફરતું રહે છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે એક્ઝામ્પલ આગળ જે મેથડ માટે છે તે સોલ્વ કરીશું.